તો તમારા રિપોર્ટમાં પણ કોલેસ્ટ્રોલ વધારે આવે છે તો ગભરાશો નહીં, કેમ કે યોગ્ય આહાર, યોગ્ય ઔષધિ સાથે કંટ્રોલ લાવી શકાય છે. આયુર્વેદિક મુજબ હાઈ કોલેસ્ટ્રોલ એટલે મેદની વૃદ્ધિ અને સ્ત્રોતો અવરોધ એટલે ખરાબ ચરબી તરીકે સમજવામાં આવે છે, જેના કારણે તમારું મેટાબોલિઝમ ખરાબ બને છે અને તમારી પાચન શક્તિ નબળી પડે છે, અને જેના કારણે તમારા આહારનું પાચન નથી થતું અને આહારનું પાચન ના થવાના કારણે આમની ઉત્પત્તિ થાય છે. આ ઉત્પન્ન થયેલો આમ ધીરે ધીરે તમારી ચરબી અને મેદ ધાતુમાં અવરોધ ઉત્પન્ન કરે છે. તો આ વધેલા કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં લાવવા માટે સૌથી પહેલા ખરાબ ચરબી લેવાનું બંધ કરો, જેમ કે રિફાઇન્ડ ઓઇલ, રિફાઇન્ડ સુગર, બેકરી આઇટમ વગેરે, અને રોજ 1 ચમચી ગાયનું ઘી લેવાનું રાખો, કારણ કે આયુર્વેદિક મુજબ ગાયનું ઘી હૃદય માટે હિતકારક છે. બીજું, તમારા ભોજનમાં લસણ, મેથી, જવ અને લીલા શાકભાજી લેવાનું સ્ટાર્ટ કરો. ત્રીજું, ડેઈલી અડધો કલાક ચાલવાનું રાખો અને લાઇટ એક્સરસાઇઝ કરો, સાથે પ્રાણાયામ અને યોગ પણ કરો. આવી રીતે તમારું કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવી શકે છે. આવી રીતે તમે પણ કોલેસ્ટ્રોલથી પરેશાન છો તો અમારો કોન્ટેક્ટ કરો અને અમારા પેજને ફોલો કરો. મેં ડોક્ટર પાયલ MD આયુર્વેદા. ધન્યવાદ.